हेलो स्टूडेंट्स, હવે આપણે અલગ અલગ કુળ વિશે જોઈશું। સૌથી પ્રથમ ફેબેસી કુળ। ફેબેસી કુળ જે છે તે પહેલાં પિપિલિયોઇનિડી કુળ તરીકે ઓળખાતું હતું અને તે લેગ્યુમિનોસી જે કુળ છે એનું ઉપકુળ હતું। હવે કોઈપણ કુળનું જ્યારે આપણે વર્ણન કરવાનું હોય તો કેવી રીતે કરી શકાય એ વિશે અભ્યાસ કરીએ છીએ। તો સૌથી પ્રથમ કોઈપણ કુળનું વર્ણન કરવાનું હોય તો એના મુખ્યતઃ બે લક્ષણોને વર્ગીકૃત કરવાના, કાં તો બે લક્ષણો જે મુખ્ય છે એનું વર્ણન કરવામાં આવે છે। જેમ કે એક લક્ષણ એટલે કયું તો એના વાનસ્પતિક લક્ષણોનું વર્ણન કરવામાં આવે છે અને બીજા લક્ષણો એટલે એના પુષ્પીય લક્ષણોનું વર્ણન કરવામાં આવે। વાનસ્પતિક લક્ષણો એટલે કયા તો જેમ કે વનસ્પતિનો વસવાટ અથવા તો વનસ્પતિનું નિવાસસ્થાન, એના પછીથી તો એનું સ્વરૂપ, ત્યારબાદ એના પુષ્પીય લક્ષણોનું વર્ણન કરવામાં આવે। અને પુષ્પીય લક્ષણો એટલે કયા તો સૌથી પ્રથમ પુષ્પ વિન્યાસ કયા પ્રકારનો છે, એના પછીથી પુષ્પના પ્રકાર અને ત્યારબાદ એના વિવિધ ચક્રો, પુષ્પીય ચક્રો જેમ કે સૌથી મહાન વજ્રચક્ર એનું વર્ણન કરવામાં આવે અને દલચક્રનું એટલે કે કલિકાંતર વિન્યાસ કયા પ્રકારનો છે અને પુષ્પોની ગોઠવણી કેવી રીતે થયેલી છે એનું વર્ણન કરવામાં આવે છે। એના પછીથી તો પ્રજનન ચક્રો એટલે કે પુકેસર ચક્ર, ત્યારબાદ સ્ત્રીકેસર ચક્રનું વર્ણન કરવામાં આવે। એના પછીથી ફળ અને બીજનું વર્ણન કરવામાં આવે છે। આ જે લક્ષણો છે એના ઉપરથી પુષ્પીય સૂત્ર એનું વર્ણન કરવામાં આવે અને પુષ્પીય સૂત્ર એના પછીથી પુષ્પીય સૂત્રને આધારે પુષ્પ આકૃતિ દોરવામાં આવે છે। તો આ પ્રમાણે કોઈ પણ કુળ હોય તો એનું વર્ણન કરવામાં આવે છે। અને સૌથી છેલ્લે કે વનસ્પતિની આર્થિક ઉપયોગિતા કઈ છે અને એના વર્ણન કરવામાં આવે છે। તો હવે આપણે જોઈએ છે કુળ। સૌથી પહેલાં આપણે ફેબેસી કુળના પુષ્પીય લક્ષણો અને વાનસ્પતિક લક્ષણો જોઈએ। સૌથી પહેલું આપણે વાનસ્પતિક લક્ષણ જોઈશું। એમાં સૌથી પહેલાં એનું નિવાસસ્થાન। તો નિવાસસ્થાન એટલે ક્યાં રહે છે અથવા ક્યાં જોવા મળે છે તો વિશ્વમાં સર્વત્ર પથરાયેલી આ વનસ્પતિઓ જોવા મળે છે। તો એના વાનસ્પતિક લક્ષણો કયા છે તો સૌથી પ્રથમ એનું નિવાસસ્થાન ક્યાં જોવા મળે તો વિશ્વની અંદર સર્વત્ર જગ્યાએ જોવા મળે છે। ત્યારબાદ એનું સ્વરૂપ, વનસ્પતિના અલગ અલગ સ્વરૂપ છે જેમ કે છોડ, ક્ષુપ, વૃક્ષ અને વેલા। તો બધા જ પ્રકારના સ્વરૂપ એ ફેબેસી કુળની અંદર આવેલી વનસ્પતિ એ દર્શાવે છે। એટલે કેટલીક વનસ્પતિ વૃક્ષ સ્વરૂપે આવેલી છે, કેટલીક ક્ષુપ સ્વરૂપે આવેલી છે, કેટલીક વનસ્પતિ જે છે તે છોડ સ્વરૂપે પણ છે અને કેટલીક વનસ્પતિ એ વેલા સ્વરૂપે જોવા મળે છે। જેમ કે અલગ અલગ વનસ્પતિ એટલે કઈ વનસ્પતિ તો આમ તો ફેબેસી કુળ એટલે શિંબી કુળની વનસ્પતિઓ જે ફેબેસી કુળની અંદર આવે। તો શિંબી કુળની વનસ્પતિમાં આપણે જોઈએ તો આપણને જેમ કે તુવેર છે ક્ષુપ જેવું સ્વરૂપ જોવા મળે, ચણા છે છોડ જેવા સ્વરૂપે મળે છે અને વાલ જેવી જે વનસ્પતિ છે એ વેલા સ્વરૂપે આવેલી છે। તો આ બધા સ્વરૂપ એની અંદર આવી ગયા કે નહીં। આ સિવાય પણ આપણે જોઈએ તો કે ગળો છે, તો આવી જે વનસ્પતિ એ પણ એનું સ્વરૂપ પણ કેવું છે તો એનું સ્વરૂપ પણ વેલા સ્વરૂપે જોવા મળે છે। તો આ પ્રમાણે દરેક સ્વરૂપની વનસ્પતિ એ ફેબેસી કુળની અંદર આવે છે। એટલે કયું સ્વરૂપ થયું છોડ, વૃક્ષ, ક્ષુપ અને આરોહી લતાઓ એટલે કે જેને વેલા તરીકે ઓળખવામાં આવે છે। હવે મૂળની વાત કરીએ તો મૂળ કેવા પ્રકારનું છે તો મૂળની અંદર
એમાં મૂળ જે છે એ સહજીવી પ્રકારનું છે, એટલે કે સહજીવી મૂળ એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા એ વસવાટ કરે છે અને એના કારણે અહીંયા મૂળ ઉપર ગાંઠો જેવી રચના જોવા મળે અને આ ગાંઠો જેવી જે રચના છે જેને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે છે. તો ફેબેસી કુળની અંદર આવેલી જે વનસ્પતિ છે એમાં મૂળ ગંડિકાની હાજરી હોય છે, એટલે મૂળમાં મૂળ ગંડિકાની હાજરી. એવી રીતે હવે આપણે પ્રકાંડ જોઈએ તો પ્રકાંડ કેવા પ્રકારનું છે? તો પ્રકાંડ એ ટટ્ટાર અને મજબૂત પણ આવેલા છે અને જે વેલા આપણે કહીએ છીએ એટલે કે આરોહી લતા, તો એના પ્રકાંડ નબળા પણ આવેલા છે. એટલે મજબૂત અને નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ એ ફેબેસી કુળની અંદર આવેલી હોય છે. એના પછી આપણે જોઈએ કે એના પર્ણ. તો પર્ણ કેવા છે? તો સાદા અને સંયુક્ત બંને પર્ણ જોવા મળે છે. સંયુક્ત પર્ણમાં પીછાકાર સંયુક્ત પર્ણ ની હાજરી એ એમાં જોવા મળતી હોય છે. બીજું કે એમાં પર્ણ એ ઉપપર્ણ પણ ધરાવે છે, પણ એ ઉપપર્ણ એ કંટકીય છે, એટલે કંટકીય ઉપપર્ણની હાજરી હોય છે. કેટલાકની અંદર પર્ણતલમાં વૃંત જોવા મળે તો પછી એને પર્ણતલીય અથવા તો પર્ણવૃંતતલીય તરીકે પણ ઓળખવામાં આવે. અને જો શિરાવિન્યાસની વાત કરીએ તો પર્ણમાં શિરાઓની ગોઠવણી જે થાય એના ઉપરથી શિરાવિન્યાસ એ જાલાકાર પ્રકારનો શિરાવિન્યાસ ધરાવે છે. તો આ પ્રમાણે પર્ણ જે છે એને વર્ણન કરવામાં આવે છે. હવે આપણે જોઈએ પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણો એટલે શું? તો મેં કીધું એ પ્રમાણે પુષ્પના ઘટકોનું વર્ણન, પુષ્પનું વર્ણન, પુષ્પ વિન્યાસનું વર્ણન એમાં કરવામાં આવે. સૌથી પહેલાં આપણે જોઈએ એનો પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસ કેવા પ્રકારનો છે? તો પુષ્પ વિન્યાસ જો આપણે જોઈએ તો પુષ્પ વિન્યાસમાં બે પ્રકાર આવે, પરિમિત અને અપરિમિત. તો અહીંયા પુષ્પ વિન્યાસ એ અપરિમિત પ્રકારનો છે. પુષ્પનો પ્રકાર કેવો છે? તો સંપૂર્ણ પુષ્પ છે. સંપૂર્ણ પુષ્પ એટલે કે એની અંદર બધા જ ઘટકો એ આવેલા હોય, એટલે કે બધા જ ચક્રો, સહાયક ચક્ર અને પ્રજનન ચક્ર બંનેની હાજરી હોય. તો અને પ્રજનન ચક્રમાં પણ બંને પ્રજનન ચક્ર, તો આવું પુષ્પ છે એને સંપૂર્ણ પુષ્પ કહેવામાં આવે. અને બંને ચક્રોની હાજરી છે એટલા માટે એને ઉભયલિંગી પુષ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે પુષ્પ જે છે એ સંપૂર્ણ પુષ્પ છે અને ઉભયલિંગી છે. આ સિવાય અનિયમિત પ્રકારનું પુષ્પ છે, એટલે કે એની લંબ ધરીએ જો એને વિભાજિત કરવામાં આવે તો એના એક સરખા બે ભાગ થતા નથી, એટલા માટે એને અનિયમિત પુષ્પ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ વજ્રચક્ર. તો વજ્રચક્ર કેટલા છે? તો એની અંદર 5 વજ્રચક્ર જોવા મળે અને આ 5 વજ્રચક્ર છે કેવા છે? તો એકબીજા સાથે જોડાયેલા છે, એટલા માટે આવું પુષ્પ છે એને યુક્ત વજ્રપત્રી પુષ્પ કહેવામાં આવે છે અને વજ્રપત્રને યુક્ત વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર આ વજ્રપત્રની ગોઠવણી પણ વજ્રપત્રના એકમો અને યુક્ત છે. હવે એ વજ્રપત્ર જે ગોઠવાયેલા છે એનો કલિકાંતર વિન્યાસ કેવો છે? તો આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ એ ફેબેસી કુળમાં દર્શાવે છે. એના પછીથી આપણે જોઈએ દલચક્ર. ફેબેસી કુળની અંદર કલિકાંતર વિન્યાસ જો આપણે જોઈએ તો કલિકાંતર વિન્યાસ એ પતંગિયાકાર છે. પતંગિયાકારની અંદર 5 દલપત્ર આવેલા છે અને એ 5 દલપત્ર એ એકબીજાથી મુક્ત આવેલા છે. તો
મુક્ત દલપત્રી કાં તો મુક્ત દલપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ 5 દલપત્રની ગોઠવણી કેવી રીતે થાય? તો સૌથી ઉપરનું એ મોટું દલપત્ર જેને ધ્વજક તરીકે ઓળખવામાં આવે છે, એની અંદરની તરફ ગોઠવાયેલા પાર્શ્વ બાજુએ આવેલા 2 પક્ષક છે અને સૌથી અંદરની તરફ આવેલા નોતલ આકારના જે દલપત્ર છે એ નોતલ આકારના દલપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે આપણે જોઈએ એના પ્રજનન ચક્રો. પ્રજનન ચક્રમાં સૌથી પહેલું પુંકેસર. પુંકેસર એ કેવા આવેલા છે? તો કે દ્વિગુચ્છી પુંકેસર આવેલા છે અને જેમાં 9+1ની ગોઠવણી એટલે 9 જોડાયેલા પુંકેસર છે અને એક છૂટું છે. આમ 2 ગુચ્છ બનાવે છે. પરાગાશય એ દ્વિશાખી પરાગાશય આવેલો છે. ત્યારબાદ આપણે જોઈએ સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસર જે છે એ એક સ્ત્રીકેસરીય બીજાશય ધરાવે એટલે કે એક કોટર આવેલું છે જેની અંદર ઘણા બધા અંડકો એ ગોઠવાયેલા છે અને એટલે અનેક અંડકોની હાજરી એ સ્ત્રીકેસરની અંદર જોવા મળે છે. સ્ત્રીકેસરની અંદર આવેલું બીજાશય એ ઉચ્ચસ્થ બીજાશય છે. ત્યારબાદ ફળ. તો ફળ કેવા પ્રકારનું છે? તો એ શીંબ ફળ ધરાવે છે. શીંબ ફળ એ દ્વિદળી વનસ્પતિ એની આઈડેન્ટિટી છે. ત્યાર પછી આપણે જોઈએ બીજ. તો બીજ એની અંદર કેવા આવેલા છે? તો એક અથવા તો અનેક બીજ ધરાવે છે અને એ બીજ આપણે કીધું કે દ્વિદળી બીજ છે એટલે કે અભ્રૂણપોષી બીજ એમાં આવેલા છે. તો આ જે અત્યારે આપણે લક્ષણો જોયા એના પરથી હવે આપણે એનું પુષ્પસૂત્ર જોઈએ. તો સૌથી પહેલાં અનિયમિત પુષ્પ, એના પછીથી ઉભયલિંગી પુષ્પ, એના પછી તો વજ્રચક્ર 5 આવેલા છે અને યુક્ત છે. એના પછીથી દલપત્ર 5 છે અને 5 દલપત્ર અલગ અલગ છે એટલે 1+2+2 અલગ અલગ ચક્રમાં આવેલા છે. ત્યારબાદ એના પુંકેસર. પુંકેસર એ દ્વિગુચ્છી છે, 9+1ની ગોઠવણી ધરાવે અને બીજાશય છે એ એક કોટરીય છે અને ઉચ્ચસ્થ બીજાશય ધરાવે છે. તો આ એનું પુષ્પસૂત્ર છે. હવે આપણે જોઈએ પુષ્પસૂત્ર ઉપરથી પુષ્પ આકૃતિ. સૌથી પ્રથમ આપણે બહારની તરફથી પુષ્પોની ગોઠવણી જોઈશું. તો સૌથી પહેલાં બહારની તરફ આવેલા હોય વજ્રચક્ર. વજ્રચક્ર જે છે એ કેટલા આવેલા છે? તો 5 આવેલા છે. 4 અને આ 5. આ 5 વજ્રપત્ર એ આવેલા છે. 5 વજ્રપત્ર જે છે એ એકબીજા સાથે યુક્ત છે. આનો અર્થ શું થયો? તો એકબીજા સાથે જોડાયેલા છે. તો આ પ્રમાણે 5 વજ્રપત્રની ગોઠવણી અને જોડાયેલા છે એટલે આ પ્રમાણે એને દર્શાવવામાં આવે છે. એની અંદર આવેલા જે છે તે એટલે શું? તો દલપત્ર. દલપત્ર કેટલા આવેલા છે? તો એ પણ 5 છે. સૌથી પહેલાં મોટું છે એટલે એને આ પ્રમાણે દર્શાવવામાં આવે. એની બંને બાજુએ આવેલા દલપત્ર એ પાર્શ્વ બાજુએ છે એટલે 2 પક્ષક અને એની પણ અંદરની તરફ ગોઠવાયેલા નોતલ આકારના 2 દલપત્ર અને એ નોતલ આકારના દલપત્ર એકબીજાથી જોડાયેલા છે એટલા માટે એને આ પ્રમાણે જોડીને દર્શાવવામાં આવે છે. એના પછીથી આપણે જોઈએ પુંકેસર. પુંકેસર કેટલા છે? તો 9+1 9 જોડાયેલા છે અને એક છૂટું છે. તો એ જે મુક્ત છે ને આપણે આ પ્રમાણે દર્શાવીએ, બાકીના આ પ્રમાણે.
એકબીજા સાથે જોડી દેવામાં આવે એટલે 9 + 1ની ગોઠવણી થઈ ગઈ. સૌથી અંદર આવેલું જે છે એ એનું બીજાશય છે અને બીજાશય એક કોટરીય છે જેની અંદર અનેક અંડકોની ગોઠવણી થયેલી છે. તો આ પ્રમાણે બીજાશય આવેલું હોય છે. તો પુષ્પસૂત્ર પરથી આ પ્રમાણે એની ગોઠવણી. હવે આપણે જોઈએ એની આર્થિક ઉપયોગિતા. આર્થિક ઉપયોગિતાની અંદર જો આપણે જોઈએ છે તો આવી વનસ્પતિ શિંભ ફૂલ ધરાવે છે કાં તો શિંભ ફળ ધરાવે છે, એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિની અંદર આવે, જે ખાવા માટે વપરાય, એટલે ખાવાનો સ્ત્રોત છે. અને તે એટલે કે ચણા છે, વટાણા છે, તુવેર છે, વાલ છે, મગ છે, આ બધી વનસ્પતિ એ ખાદ્ય સ્ત્રોત તરીકે વપરાય છે. એવી રીતે ખાદ્ય તેલ તો સોયાબીન છે, મગફળી છે, આવી વનસ્પતિ એ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો રંગક અને રેસા તરીકે પણ કેટલીક વનસ્પતિ આવેલી છે. તો રંગક તરીકે જે આવેલું છે તે એટલે ગળી, અને રેસા ધરાવતી જે વનસ્પતિ છે તે એટલે શણ. આ ઉપરાંત ઘાસચારો અને સુશોભનની અંદર પણ વપરાય છે, અને કેટલીક વનસ્પતિ ઔષધ એટલે કે જેઠી મધ જેવી વનસ્પતિ છે જે ઔષધ તરીકે વપરાય છે. ઘાસચારા તરીકે જે વનસ્પતિ વપરાય છે તે એટલે કે ઈકળ અને ત્રિપત્તી જેવી વનસ્પતિ. હવે જે રહ્યું તે એટલે કે સુશોભનમાં. તો સુશોભનની અંદર જે વનસ્પતિ વપરાય છે તે એટલે કઈ, તો ટ્યુલિપ જેવી વનસ્પતિ. આ બધી જે આપણે જોયું તે શું છે, તો એની આર્થિક ઉપયોગિતા. તો કોઈ પણ ફૂલનું વર્ણન કરવાનું હોય તો આ પ્રમાણે એના લક્ષણોનું વર્ણન કરીને પુષ્પસૂત્ર બનાવી અને પુષ્પ આકૃતિ દોર્યા પછીથી એની આર્થિક ઉપયોગિતા વર્ણવવામાં આવે છે.